નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? ઘણા ખરા અંશે આપણી ગઈકાલની 3 પોસિબિલિટી હતી, એમાં જે ફર્સ્ટ પોસિબિલિટી હતી એ મુજબ માર્કેટમાં રજિસ્ટન્સ ઉપરથી શું આવ્યું તો કે સેલિંગ આવ્યું. કેમ કે હંમેશા માર્કેટનો જે ટ્રેન્ડ છે બરાબર, 799ની આજુબાજુનું આપણું કંઈક લેવલ હતું બરાબર, એની આજુબાજુ માર્કેટ ઓપન થયું બરાબર. 699 યા 799ની આજુબાજુ આ લેવલ હતું અને એની આજુબાજુ માર્કેટ ઓપન થયું. ત્યાંથી શું આવ્યું તો કે સેલિંગ બરાબર. કેમ કે ગઈકાલના વિડીયોની અંદર આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ માર્કેટ જો હેવી ગેપ અપ ઓપન થાય તો ત્યાંથી એક પોસિબિલિટી એવી છે કે માર્કેટ ત્યાંથી રિજેક્શન લે. શું કામ? તો કે માર્કેટનો ટ્રેન્ડ છે એ ડાઉન છે. પણ હવે જો જે આપણું એક રેઝિસ્ટન્સ હતો 425 બરાબર, એનાથી ઉપર 200 પોઈન્ટ ગયું. ઘણા મિત્રોને એવો પ્રશ્ન હશે કે સાહેબ આ 800 કેમ રિટર્ન થઈ ગયું? જો આ એરિયામાંથી રિજેક્શન આવ્યું હોત ને તો જો આ 200 પોઈન્ટ છે ને એ નીચે જઈ શકે તેવી પોસિબિલિટી હોય. પણ માર્કેટ ઓલરેડી અહીંયાથી પડે છે, 600 પડે છે, તો 800 પોઈન્ટ વન વેમાં જાય છે. તો એ રેસ્ટ લેવાનું, કેમ કે અહીંયા પ્રોફિટ બુકિંગ આવે એટલે નેક્સ્ટ લેવલ સુધી ગયું નહીં. હંમેશા રાઉન્ડ લેવલ જે હોય છે 73,000નું રાઉન્ડ લેવલ છે, તો 73,000ના રાઉન્ડ લેવલમાં નીચે 200 પોઈન્ટનો ગાળો હોય. માત્ર 73,000 જ સપોર્ટ લેશે એવું જરૂરી નથી. 72,800 પણ એ રાઉન્ડ લેવલ જ ગણી શકાય. આ 800ને બ્રેક કર્યા પછી જ માનવાનું કે રાઉન્ડ લેવલ બ્રેક થયું છે બરાબર. આ વસ્તુ યાદ રાખજો ભવિષ્યમાં પણ ક્યારેય. અપસાઇડ માટે ધારો કે 73,000 હોય તો અપસાઇડ માટે બ્રેક થતું હોય તો 73,200ને બ્રેક થાય ને પછી જ માનવાનું કે રાઉન્ડ લેવલ બ્રેક થયું છે. નહીં તો 73,200 જશે ને ત્યાંથી વીક બનાવીને આ રીતની શૂટિંગ સ્ટાર આપશે બરાબર. આ કેન્ડલને પણ જો તમે ફર્સ્ટ 15 મિનિટને ચેક કરો ને તો શૂટિંગ સ્ટાર જ છે બરાબર. રિજેક્શન કેન્ડલ જ છે ફર્સ્ટ 15 મિનિટની. પછી એ નિફ્ટીની હોય કે સેન્સેક્સની, કોઈ પણ ઇન્ડેક્સને ચેક કરો, ફર્સ્ટ પહેલી જે 15 મિનિટ છે રજિસ્ટન્સ ઉપરથી રિજેક્શન કેન્ડલ છે. તો અહીંયાથી આ મૂવ કેપ્ચર કરી શકાશે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે આ પહેલી પોસિબિલિટી મેં બતાવી હતી તમને કે જો માર્કેટ અહીંયાથી રિજેક્શન લે અને આ એરિયાને સપોર્ટ ન લે તો અહીંથી ડાઉન આવી શકે બરાબર. અને નેક્સ્ટ કેન્ડલે સીધો બ્રેક કર્યું છે એટલે આમાં એવું પણ નથી કે ભાઈ અહીંયા કંઈ કન્સલેટ કર્યું તો અહીંયાથી બાઉન્સ બેકની પોસિબિલિટી હતી બરાબર. અને અહીંયાથી જ્યારે અહીંયા પુલબેક આપ્યો છે તો એ પણ અહીંયા ડબલ બોટમ ક્રિએટ કરીને આપ્યો છે, મતલબ કે બેઝ ક્રિએટ કરીને આપ્યો છે. અહીંયા 72,805 એનો એક સપોર્ટ બન્યો હતો અને એના પછી અહીંયાથી બાઉન્સ બેક કર્યું. અહીંયા પણ 2x ફંડ કર્યું છે. પ્રીમિયમના ચાર્ટ ઉપર જોઈએ આપણે બરાબર. તો પ્રીમિયમ, ચાલો હવે ગઈકાલે આપણે આ પ્રીમિયમની અંદર વાત થઈ હતી કે ભાઈ જો 383ની નીચે જાય તો આ પ્રીમિયમને આપણે 2 કલાક મિનિમમ ભૂલી જશું. કેમ કે પછી આની પાસે કાંઈ છે નહીં. તો ફર્સ્ટ કેન્ડલ ઉપર ઓપન થઈ, ક્લોઝ પણ થઈ, પણ સેકન્ડ કેન્ડલે શું કરી નાખ્યું તો કે બેઝ બ્રેક કરી દીધો. અને ત્યાર પછી એ થર્ડ કેન્ડલની ઉપર પણ માર્કેટ જઈ શકું નહીં અને સીધો ફોલ આવ્યો બરાબર. ત્યાર પછી રેન્જ બનાવી અને અહીંયાથી બાઉન્સ બેક કર્યું છે ને તો એ સપોર્ટ ક્રિએટ કરીને ગયું છે. 115નો સપોર્ટ હતો, 250નો હાઈ માર્યો, મતલબ કે 2x ફંડ અહીંથી બરાબર.
જે આ કેન્ડલ બની છે ને ત્યારે સપોર્ટ ક્રિએટ થઈ ગયો છે અને એના પછી રિટેસ્ટ આવ્યું માત્ર 10 પોઈન્ટના એસએલ સાથે 120થી 25 પોઈન્ટનો ટાર્ગેટ. પણ આ નોલેજ તમારી પાસે હોવું જોઈએ તો ખ્યાલ પડે કે સપોર્ટ ક્રિએટ થઈ ગયો છે. બરાબર. એસએલ જશે તો 20 પોઈન્ટનો જશે, ટાર્ગેટ મળશે તો મોટો મળશે. બરાબર. આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે જોઈ લઈએ એક નજર પુટના પ્રીમિયમ ઉપર. પુટના પ્રીમિયમમાં શું થયું છે? પુટનું પ્રીમિયમ છે 73,400નો પુટ. હવે ભાઈ જો આ પ્રીમિયમ લગભગ 360ની આજુબાજુ હતું. કેટલું? અને આ એરિયામાં પ્રીમિયમ હતું ત્યારે મેં એવું કીધું હતું કે આ પ્રીમિયમ બહુ મોંઘું છે. જો અહીંયા મને પર્સનલી કોઈ પૂછે ને કે તમે ક્યાંથી બાય કરવા માંગો છો, ત્યારે મેં ગઈકાલના વિડીયોમાં કીધું હતું કે 167ની આજુબાજુ મને મળે તો આ પ્રીમિયમમાં એક એટેમ્પ મારી શકાય. કેમ કે અગાઉ પણ આ પ્રીમિયમે આ જ એરિયામાં કન્સલેટ કરીને બ્રેકઆઉટ આપ્યો હતો. બરાબર. તો પછી ફિક્સ તમે પકડી રાખો કે ના 167 ટેપ કરે તો આ ટ્રેડ મિસ પણ થાય. બરાબર. આ સેકન્ડ કેન્ડલ જ્યારે બની છે ત્યારે કોલના પ્રીમિયમે બેઝ તોડી નાખ્યો છે. ઠીક છે, ચલો તમે અહીંથી લેવા નથી પહોંચ્યા તો પછી આ 3 કેન્ડલ હોલ્ડ કરી છે. ઠીક છે, તોય નથી લેવા પહોંચ્યા તો આ કેન્ડલે બેઝ નેક્સ્ટ રેઝિસ્ટન્સની ઉપર ક્લોઝ આપ્યું છે. તો હવે અહીંયાથી એક રિસ્ક તો બને જ આઈએસએલ સાથે. બરાબર. એનું કારણ છે કે કોલ પાસે બેઝ છે નહીં. બરાબર. તો મિનિમમ 260 167થી જો કોઈ અહીંથી 180-85થી કોઈ લેવા ન પહોંચ્યા હોય અને 350થી પણ લેવા પહોંચ્યા છે ને તો એના માટે પણ 2x ફંડ છે. બરાબર. તો આ વસ્તુ સમજવા જેવી વસ્તુ છે. ધારી લ્યો કે અહીંયાથી કોઈ લેવા નથી પહોંચ્યું તો ફરી પાછું અહીંયા આપણા લેવલ ઉપર આવે છે અને ત્યાંથી લગભગ 200 પોઈન્ટ આપે છે આ એરિયામાંથી. બરાબર. તો આ બધી વસ્તુ શીખો, સમજો. કેમ કે જ્યાં સુધી બેઝ ક્રિએટ નહીં થાય કોઈ પણ પ્રીમિયમની અંદર ત્યાં સુધી એ પ્રીમિયમમાં મોમેન્ટ નહીં હોય. સામેવાળા પ્રીમિયમમાં થોડું રિટેસ્ટ આવશે અને ફરી હાઈ ટૂંકમાં જે એનો નેક્સ્ટ હાઈ હશે ત્યાં જશે. બરાબર. તો આ તો વાત થઈ સેન્સેક્સની. અને હવે જોઈ લઈએ આપણે નિફ્ટીના 2 પ્રીમિયમ. તો નિફ્ટીના પ્રીમિયમ પણ બેઝેથી ઓલમોસ્ટ ડબલ થયા છે. બરાબર. આ એનો 51નો એક બેઝ બન્યો તો ત્યાંથી 100નો હાઈ માર્યો છે આ પ્રીમિયમે. બરાબર. અને એની પણ 106ને બ્રેક કર્યા પછી ડાઉન આવી ગયું. બરાબર. તો એક ટ્રેડ આ હતો એની અંદર. બરાબર. હવે જોઈએ આપણે એના પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર આપણે કંઈ ઓપોર્ચ્યુનિટી છે. તો જો ભાઈ પુટના પ્રીમિયમ ઘણા ઉપરથી જતું રહ્યું, 80ની આજુબાજુથી જતું રહ્યું છે. તો હું માનું છું ત્યાં સુધી આ પ્રીમિયમ અહીંયાથી પણ બાય ન બને અને આ પ્રીમિયમ અહીંયાથી પણ ન બને. પણ આ પ્રીમિયમ આ ટ્રેડ આખો બને નહીં અહીંથી. કેમ કે જો તમે અહીંયા પણ બાઇંગનું વિચારો તો એ પણ એક આપણા શું કહેવાય ડિસિપ્લિનની વિરુદ્ધની વસ્તુ છે. નેક્સ્ટ આ કેન્ડલ ઉપર ક્લોઝ કરી તો અહીંયા ટાર્ગેટ આપીને ક્લોઝ કરી છે. તો અહીંયાથી બાય બને નહીં. આટલું મોંઘું પ્રીમિયમ લેવાય નહીં. તો શું કરવા દેવાય? તો કે એને ઉપર જવા દેવાય. જતું રહ્યું. ફરી પાછું જો રિટેસ્ટ આવે તો આ લેવલ ઉપરથી એક એટેમ્પ મારી શકાય. કયા ટાર્ગેટ સાથે? તો કે આ હાઈના. બરાબર. તો આની અંદર પણ એક મૂવમેન્ટ આ હતી. બરાબર. તો આ મૂવમેન્ટમાંથી અહીંયા સુધી લઈ શકો ને તો પણ સારા એવા પોઈન્ટ હતા. 160ની આજુબાજુ લગભગ 40 પોઈન્ટ, 2800ની આજુબાજુનો એક લોટમાં પ્રોફિટ થાય આમાં. બરાબર. તો
સમજજો, શીખજો આ બધી વસ્તુ, અને દરેક ક્ષણે ટ્રેડ ગોતવાની જે ભૂખ છે ને એ કાઢી નાખજો. બરાબર. પરફેક્ટ એરિયામાં મળે છે, મારો એસએલ નાનો આવે છે તો મારે ટ્રેડ કરવો છે, નહીતર નથી કરવો. જો આ ડિસિપ્લિન ફોલો કરશો તો કંઈક કરી શકશો. બરાબર. એટલે ગુજરાતીમાં આપણે કહેવત છે કે જ્યારે લોઢું ગરમ હોય ને ત્યારે જ હથોડો મારો, નહીતર થાકી જશો હથોડા મારીને. બરાબર. તો આવતીકાલે શું થઈ શકે એના વિશે ચર્ચા કરીએ. જો ભાઈ આવતીકાલ માટે હજુ પણ માર્કેટનો ટ્રેન્ડ ડાઉન જ છે. હવે માર્કેટ માટે સેફ ટ્રેડર માટે થોડીક રેન્જ મોટી છે, 22,261. બરાબર. અને ડાઉન માટે 21,999, એટલે કે 22,000નું રાઉન્ડ લેવલ. બરાબર. આ સેફ ટ્રેડર માટે છે. અને સેફ ટ્રેડર માટે કેવી રીતે કામ કરવું, તો કે અહીંયા મળે તો એ શોર્ટની પોઝિશન બની શકે, અહીંયા મોર્નિંગમાં મળે તો એક બાયની પોઝિશન બની શકે, જો અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બને તો, અને અહીંયાથી નેગેટિવ કેન્ડલ બને તો. આ પહેલી કન્ડિશન. હવે ધારી લ્યો કે આ એરિયામાં ફ્લેટ ઓપન થઈ ગયું, માર્કેટ જે બાજુ પણ બ્રેકઆઉટ કરશે આ બે બ્લેક લાઇનની એ બાજુ એક સ્કેલ્પિંગ ટ્રેડ આપશે. ક્યાં સુધી, તો કે 173 થી 261, 60, 70 પોઈન્ટ. બરાબર. આ મગજમાં ફિટ રાખજો. આ રેઝિસ્ટન્સ નડશે પાછું. બરાબર. ડાઉન સાઇડ બ્રેક કરશે તો 22,096 થી 21,999, અહીંયા પણ 70 થી 80 પોઈન્ટ. બરાબર. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કે માર્કેટ જો ગેપ અપ ઓપન થાય કોની ઉપર, તો કે 261ની ઉપર, તો ગેપ અપ ઓપન થાય અને આ લેવલને રિટેસ્ટ કરે 173ને, અને ફરી પાછું જો આની ઉપર નીકળે તો 22,440 સુધી જઈ શકે, અને એની ઉપર 22,550, આ બે લેવલ જોવા મળી શકે. માર્કેટ ડાયરેક્ટ જો ડાઉન થાય તો મને ડાયરેક્ટ નીચે જાય એમાં સેજે પણ રસ નથી હવે. શું કામ? કેમ કે માર્કેટની અંદર એક રિટ્રેસમેન્ટ જરૂરી છે. બીજી વસ્તુ કે એક પેટર્ન દેખાય છે મને, તમને દેખાય કે નહીં મને ખબર નથી, પણ જો આ રીતનું કંઈક થાય ને તો આ પેટર્ન ફર્સ્ટ તો અધૂરી છે. હવે આને પૂરી કરવા માટે તો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થવું જોઈએ, અથવા તો અહીંયાથી ઓપન થઈને અહીંયા જવું જોઈએ. બરાબર. અને અહીંયાથી ફરી અહીંયા આવવું પડે, અને ફરી જો આમ જાય તો અહીંયા સુધી આવી શકે. તો ડ્રો કરી લેજો. કઈ રીતનું, તો કે એક પેટર્ન કેવી થવી જોઈએ, તો કે આ રીતે અહીંયા ખુલી જાય તો વેલ એન્ડ ગુડ, પણ જો અહીંયા ખુલે તો અહીંયાથી અહીંયા જવું જોઈએ 22,261, ત્યાંથી એક રિજેક્શન અને ફરી અહીંથી પુલબેક, તો આ પેટર્ન પૂરી થાય. થશે કે નહીં એ કાલે જોશું, પણ આવું મને કંઈક દેખાય છે. બરાબર. તો આપણે વધારે મગજ નહીં મારીએ. જો આની ઉપર બ્રેક કરશે તો અહીંયા સુધીનો ટાર્ગેટ મળશે, અને ડાઉન જશે 21,999ને બ્રેક કરશે ડાઉનમાં તો 21,916 આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો. મને નથી લાગતું કે આ લેવલ આવતીકાલે બ્રેક થાય, અને જો આ લેવલ બ્રેક થયું તો નીચે
100 પોઈન્ટ એનાથી પણ જઈ શકે અને એનાથી નીચે જાય તો 21,650 સુધી પણ માર્કેટ જઈ શકે, પણ પોસિબિલિટી બહુ ઓછી છે. બરાબર, કેમ કે વન વેની અંદર બ્રેક કરશે નહીં. એક રિટ્રેસમેન્ટ અહીંનું જોઈએ છે આપણે, કાલે આવે, પરમ દિવસે આવે, જ્યારે આવે ત્યારે. પણ એક રિટ્રેસમેન્ટ પછી જો રિજેક્શન આવ્યું તો સારો એવો ફોલ જોવા મળી શકે. બરાબર, આ ડિટેલમાં એટલા માટે સમજાવ્યું તમારા માઇન્ડસેટ ક્લિયર કરવા માટે, નહીંતર ડાયરેક્ટ લેવલ પણ આપી શકતો હતો. હવે જોઈએ આપણે નિફ્ટીના 2 પ્રીમિયમ. હવે જો ભાઈ નિફ્ટીના પ્રીમિયમ પાસે કોલ પાસે એક બેઝ છે 63. બરાબર, આની નીચે જશે તો ગઈકાલની જેમ આજની જેમ કાલે પણ જો વન વેમાં આ બેઝની ઉપર ન નીકળે તો જ્યાં સુધી બેઝ ન બનાવે 1-2 કલાક સુધી, 3 કલાક 4 કલાક, જ્યારે પણ બેઝ બને પછી જ આમાં અપસાઇડની પોસિબિલિટી છે, ત્યાં સુધી આપણે આને ભૂલી જવાનું. બરાબર, બીજી વાત, ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય. બરાબર, અને 123 ઉપર ઓપન થાય અને જો એ ભૂલથી પણ 63 મળી જાય, કેવું ભૂલથી, તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી બને. ફર્સ્ટ ટાર્ગેટ 123 અને જો આ બ્રેક થાય તો 173 અને 238 સુધીના ટાર્ગેટ આમાં પણ છે. તો કેપિટલ તમારું 4x થઈ શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થયું 173ની આજુબાજુ, તો એને 123 આવવા દેજો. નીચેના સપોર્ટેથી જ બાય કરવાનું છે ભાઈ. ટોપ ઉપર આપણે બાય કરવામાં કોઈ રસ છે નહીં, આ યાદ રાખો. બરાબર, કેમ કે મોંઘા પ્રીમિયમ ક્યારેય બાય કરાય નહીં, ટ્રેડ ન મળે તો ના લેવાય. બરાબર, અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 173, 238 અને 355 આ 3 ટાર્ગેટ છે. તો લખી લો 63, 123, 173, 238, 355 અને 435 આટલા લેવલ છે. બરાબર, તો હવે પછીનું નેક્સ્ટ પ્રીમિયમ જોઈ લઈએ આપણે. એક્વી 150નો પુટ. જો આ પ્રીમિયમ પણ હજી મોંઘા છે. કેવા છે? મોંઘા. બરાબર, કાલની જેમ જ છે. આ પ્રીમિયમમાં સારું એવું બાઇંગ આ લેવલ ઉપરથી આવી શકે. ક્યાંથી? તો કે 57થી. 102 કોઈ સ્ટ્રોંગ સપોર્ટ મને લાગતો નથી, કેમ કે માર્કેટ થોડુંક નેગેટિવ ઓપન થઈ જાય અથવા તો ફ્લેટ ઓપન થાય માઇનોર, તો પણ આ બેઝની નીચે ઓપન થશે તો અહીંયાથી એક રિજેક્શન બની શકે. બનશે એવું નહીં કે તો બની શકે. તો આપણે વોચ રાખવાની છે 57 એ સપોર્ટ લે યા તો 0 માટે 22થી લઈ અને 35 સુધી. આ એક ઝોન છે અહીંયા. બરાબર, આ ઝોનમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, આપણી જે 3 કેન્ડલ છે એમાંની કોઈ એક બને અહીંયા અને એનો હાઈ બ્રેક કરે અને ફરી રિટેસ્ટ આવે તો નાના એવા એસએલ સાથે એક એટેમ્પ આમાં પણ મારી શકાય. બરાબર, પણ આ પ્રીમિયમ ધારો કે અહીંયા ઓપન થઈ જાય 151 તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. બરાબર, મને આ પ્રીમિયમમાં રસ નથી ડાયરેક્ટ જો ઉપર ઓપન થાય તો, કેમ કે ક્યારેય મોંઘી વસ્તુ ખરીદાય નહીં. બરાબર, તો નોટ કરી લ્યો 22 છે એ બેઝ છે, આના પર વોચ રાખી શકાય. 57 એક સપોર્ટ છે, સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલે આના ઉપર પણ વોચ રાખી શકાય. એના પછી 102, 151, 188, 234 અને 290 આટલા લેવલ છે. હવે વાત કરીએ એક્સપાયરી સ્પેશિયલ. કોણ છે? તો કે સેન્સેક્સ. તો એની અંદર શું થઈ શકે? બરાબર, તો સેન્સેક્સ માટે એક લેવલ છે 73,282 અપસાઇડ માટેનું. ડાઉન સાઇડ માટે 72,784. બરાબર,
આ બેયની વચ્ચે જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કોઈ ચારો કરવાનો નથી. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થયું, અહીંયા આવ્યું, અહીંયાથી સપોર્ટ લીધો, તો આમાં એક એટેમ્પ મારી શકાય. કેવી રીતે? તો કે ભાઈ અહીંયાથી બાઉન્સ કરે અને જો આની ઉપર ક્લોઝ આપી દે ને તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મારી અને આ ટાર્ગેટ લેવાય 73,804. બરાબર. અને એની ઉપર નીકળે તો 74,431 અને એની ઉપર 74,900. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું, ગેપ અપ ઓપન થયું 804ની આજુબાજુ, અહીંયાથી રિજેક્શન લીધું. બરાબર. અને જો 282ને બ્રેક કરે તો આ લેવલ સુધી માર્કેટ આવી શકે અને આની નીચે જાય 72,784ની નીચે તો 72,353 આ લેવલ જોવા મળી શકે. બરાબર. અને એના પછીનું એક લેવલ છે 71,883. જો ડાઉન આવે તો, પણ મને પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે. બરાબર. એક વખત આ લેવલ રિટેસ્ટ થવું જોઈએ. ત્યાંની તો કંઈ નહીં, કમસે કમ અહીંયા સુધી તો આવવું જોઈએ રિટ્રેસમેન્ટ, તો સારી એવી ડાઉન સાઈડની મૂવમેન્ટ મળી શકે. ત્યારબાદ તો હવે જોઈએ આપણે સેન્સેક્સનો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. જો ભાઈ કોલના પ્રીમિયમની અંદર સેન્સેક્સમાં પણ 177 એક બેઝ છે. બરાબર. જ્યાં સુધી માર્કેટ આની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ જીવતું છે. આની નીચે 0.5ની પોસિબિલિટી છે જો બેઝ ન બને તો. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. ફરી ધારો કે આ પ્રીમિયમ 30 રૂપિયા જતું રહે અને જો અહીંયા બેઝ બનાવ્યા વગરનું સીધું 2-3 કેન્ડલમાં ઉપર 177ની ઉપર ક્લોઝ આપે તો પણ આપણે વિચારી શકીએ. બરાબર. 30 નહીં હોય, 130. 30 જશે તો અહીંયા બેઝ બનાવીને આવશે. હવે આ પ્રીમિયમમાં કામ કેવી રીતે કરી શકાય? ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય. બરાબર. અને 324ની ઉપર ઓપન થાય અને અહીંયાથી નીચે જો આવે 177 તો આ પ્રીમિયમ 50% ડિસ્કાઉન્ટમાં મળે છે. તો ડિસ્કાઉન્ટવાળી વસ્તુ લેવામાં કોઈ વાંધો છે નહીં. બરાબર. તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 324, સેકન્ડ 497 અને થર્ડ 628. 3 ગણું ફંડ. આટલું લઈ લેવો તો બહુ થઈ ગયું, ઘણું. બરાબર. તો બેઝ 177, 324, 497, 628 અને 1066 જો આને બ્રેક કર્યું તો આટલા લેવલ છે. બરાબર. વોચ રાખજો આ એરિયામાં, જો મોર્નિંગમાં મળી જાય તો. નેક્સ્ટ અને લાસ્ટ, આ પ્રીમિયમ હું પર્સનલી એવું ઈચ્છું છું કે મને મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક ઓપન થાય. તો કોલના પ્રીમિયમ ક્યાં ઓપન થયા હશે? તો કે ટોપ ઉપર. અને આ પ્રીમિયમ જો અહીંયા ઓપન થાય અને 109થી એક પોઝિટિવ કેન્ડલ બનાવે અને બીજી જો રિટ્રેસ લે કેન્ડલ તો એક એટેમ્પ 109થી 264 ન મારી શકાય. આ વન વેમાં ફર્સ્ટ ટાર્ગેટ આપી દેશે જો મોર્નિંગમાં અહીંયા મળી જાય તો. બરાબર. અને જો 35થી લઈ અને 50 સુધી મળે તો મજા. તો ત્યાંથી મિનિમમ 4 ગણું ફંડ થશે એવી પોસિબિલિટી છે. બરાબર. પણ આ પ્રીમિયમ પણ 35ની નીચે જાય તો પછી હવે 0.5ની પોસિબિલિટી છે ભાઈ, યાદ રાખજો આ વસ્તુ. બરાબર. તો આ પ્રીમિયમને 353 ઉપર બાય કરવાનું કોઈ વિચારવું નહીં. 353ની ઉપર જો આ પ્રીમિયમનું વિચારવું હોય તો તમે હેવી રિસ્કની અંદર જાઓ છો, યાદ રાખજો. હું પર્સનલી ટોપ ઉપર કોઈને બાય કરવાનું કહેતો નથી, પણ એઝ એ સેલિંગ કરવાવાળા માટે એક લેવલ છે કે જો આ પ્રીમિયમ ભૂલથી તમને આ એરિયામાં ક્યાંક મળે 353ની આજુબાજુ તો ફર્સ્ટ લેવલ 264,
સેકન્ડ 109 અને લાસ્ટ 35 સુધી રિજેક્શન મળી શકે. સમજદાર કો ઇશારા કાફી. બરાબર. તો મિત્રો કેવા લાગે છે અમારા ડેઇલીના એનાલિસિસ વિડીયો કોમેન્ટ કરીને જણાવજો. કોમેન્ટ હવે ઘણા મિત્રોની ઓછી થઈ ગઈ છે, તો વળી પાછું મારે કંઈક કહેવું પડે કે ભાઈ તમે કોમેન્ટ કરો, એ સારું ન લાગે. તો કોમેન્ટ કરતા રહો, લાઈક કરતા રહો અને તમારા મિત્રોને શેર કરતા રહો. બરાબર, જેથી કરી અને આવા યુઝફુલ કન્ટેન્ટ તમારા માટે અમે લાવતા રહીએ. બરાબર. તો આજે આશા છે કે ઓછામાં ઓછા 10થી 15 શેર હશે અને ઓછામાં ઓછું 15થી 20 લાઈક હશે અને 10થી 15 કોમેન્ટ હશે. બરાબર. તો જોઈએ શું થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.